સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાડા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન રોકવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમને ભૂમાફિયાઓની દાદાગીરીનો સામનો કરવો પડ્યો। ટીમના માઇન સુપરવાઇઝર વિનય ડોડિયાએ બે ઈસમો જેમના નાના કેરાડા વાલાભાઈ અને એક અજાણ્યો ઈસમ સામે ફરુજા કવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં વિનય ડોડિયા, ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ અને બે સિક્યુરિટી ગાર્ડ સાથે ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહની તપાસ માટે નીકળ્યા હતા। તપાસ દરમિયાન નાના કેરાડા પાસે પપ્પુના ચીલા તરીકે ઓળખાતા રસ્તે ભોગવા નદી કાંઠે ગેરકાયદેસર રેતીનું ખનન થતું જોવા મળ્યું હતું, જ્યાં નંબર પ્લેટ વગરનું એક ડમ્પર અને એક લોડર રેતી વહન કરી રહ્યા હતા। ખાણ ખનીજ વિભાગની ટીમને જોઈને વાહન ચાલકો ભાગવા લાગ્યા હતા। ટીમે મહેનત કરીને ડમ્પરને ઊભું રખાવી તેની ચાવી કબજે લીધી, પરંતુ લોડર ચાલક ભાગી ગયો હતો। બાદમાં લોડરનો પીછો કરીને તેમણે પણ આડું મૂકી ઊભું રાખવામાં આવ્યું હતું। આ દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘટના સ્થળે આવી પહોંચ્યા અને ટીમના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી શરૂ કરી। તેમાંના એક ઈસમે પોતાનું નામ વાલા અને નાના કેરાડા હોવાનું જણાવ્યું। ડમ્પર અને લોડર પોતાના હોવાનો દાવો કર્યો અને ચાવી પાછી આપવાની ધમકી આપી। આખરે સરકારી કર્મચારીઓને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ અને ધમકી આપવા બદલ આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 11 નવેમ્બર 2025 ના રોજ વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વઢવાણ લીંબડી હાઈવે ઉપર નાના કેરાડા ગામમાં સાંજે 5 વાગ્યાની આસપાસ ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે તેવી બાતમી ખાણ ખનીજ વિભાગને મળેલી હતી અને આ બાતમી અન્વયે વિનયભાઈ ભાવસિંહભાઈ ડોડિયા કે જેઓ ખાણ ખનીજ વિભાગમાં માઇન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાના એક સાથી મિત્ર સાથે ત્યાં સ્થળે પહોંચેલા હતા। તે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી। આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 221, 352, 351, 3 અને 54 એમ સરકારી ફરજમાં રૂકાવટ, મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના જે બે આરોપીઓ છે વાલાભાઈ અને બીજો એક અજાણ્યો ઈસમ, તેમાંથી એકની અટકાયત આજરોજ કરવામાં આવેલી છે અને બીજા જે આરોપી છે તેમને પકડવાની તજવીજ ચાલુ છે।